આઈએસઆઈએસના ટાર્ગેટ પર ગુજરાત હોવાનું સામે આવ્યું છે। આતંકી શાહનવાઝની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થયા છે। ઇસ્લામિક સ્ટેટ આઈએસઆઈએસના મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે એનઆઈએની પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે। શાહનવાઝ મહારાષ્ટ્રના નાગપુરમાં માઇનિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો હતો। તેના મોબાઈલમાંથી એવી ઘણી તસવીરો મળી જેનાથી એવો ખુલાસો થયો છે કે તે ઘરમાં જ આઈઈડી બોમ્બ તૈયાર કરી રહ્યો હતો। તેના નિશાને ગુજરાતના મહત્વના શહેરો હતા। શાહનવાઝે કહ્યું કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત શહેર આતંકીઓના નિશાને હતા। આતંકી શાહનવાઝે રેકી કરવા માટે 2 દિવસ બાઇક પણ અમદાવાદમાં ભાડે લીધું હતું અને તેના દ્વારા તે સાબરમતી આશ્રમ, અટલ બ્રિજ, રાજકીય નેતાના મકાનો સુધી ફરતો રહ્યો હતો। એટલું જ નહીં, તેણે તમામ મેટ્રો શહેરોના રેલવે સ્ટેશન પર રેકી કરી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે તેની પૂછપરછમાં વધુ મોટા ઘટસ્ફોટ થઈ શકે છે। બિલ્કિસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં દોષિતોની સજા માફી કોર્ટે રદ કરી છે। સુપ્રીમ કોર્ટે આજે કોર્ટ શરૂ થતાની સાથે જ મહત્વનો નિર્ણય સંભળાવતા ગુજરાત રમખાણોના પીડિતા બિલ્કિસ બાનો ગેંગરેપના આરોપીઓને છોડવાની વાત ફગાવી દીધી છે। ફરી બિલ્કિસ બાનો કેસમાં આરોપીઓને જેલના સળિયા પાછળ જવું પડશે। કોર્ટે 11 દોષિતોને મુક્ત ગુજરાત સરકારના નિર્ણયને પલટાવ્યો છે। સુપ્રીમ કોર્ટે આ કેસમાં પીડિતાની અરજી મંજૂર કરી છે। જાહેરહિતની અરજીઓ પણ મંજૂર કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે મહિલા સન્માનને પાત્ર છે। સાથે જ ઉમેર્યું હતું કે ગુનો રોકવા માટે સજા આપવામાં આવે છે। વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકાર સજામાં છૂટછાટ પર વિચાર કરવા સક્ષમ છે। આપને જણાવી દઈએ કે વર્ષ 2002માં બિલ્કિસ બાનુ પર નિર્દયતાપૂર્વક બળાત્કાર જ નહીં પરંતુ તેની સામે જ તેના પરિવારના 7 સભ્યોની હત્યા પણ કરવામાં આવી હતી। અમદાવાદના જમાલપુર વિસ્તારની અંદર ચેપી રોગની હોસ્પિટલની અંદર સુવિધા વધારવાના શ્રેયને લઈને ભાજપ કોંગ્રેસ આમને સામને આવેલું જોવા મળ્યું। એટલું જ નહીં, પહેલા શાબ્દિક યુદ્ધ સોશિયલ મીડિયા પર થયું અને ત્યારબાદ જાહેરમાં પણ આ પ્રકારનું શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું। વિકાસના કામો થઈ રહ્યા છે, કોઈની રજૂઆતથી નહીં, મતની રાજનીતિથી નહીં, મત માટેની રાજનીતિથી નહીં, સોશિયલ મીડિયાના નેતા તરીકે મેં કર્યું એમાંથી એ બહાર આવતા જ નથી અને લોકોની વચ્ચે જાણે પોતાના કહેવાથી વાત મેં કર્યું એવી વાત કરે છે। 10 વર્ષથી ધારાસભ્ય નથી તો એમની થોડી માનસિકતા તેઓ ગુમાવી બેઠા છે। હું એમને મને કોઈ કહે છે, પરંતુ એમને હું માસીબા કહું છું કે માસીબાને આ રોલ અદા કરી રહ્યા છે કે માસીબા કોઈ બી સારા પ્રસંગમાં જાય તો માસીબાને કંઈ ને કંઈ ચાંદલો લેવો પડે, એ લેવો પડે। તો અત્યારે આ માસીબાને કોઈ બોલાવતું નથી, તો આ માસીબા એટલા માટે અકળાયા છે કે જે મારી જે ભૂમિકા છે એને એ ફોઈની ભૂમિકા કહેતા હોય તો હું એમને કહું છું કે આ માસીબાની ભૂમિકા તમે બંધ કરી દો। તમે જે કામ કરી રહ્યા છો એ કામ પ્રજાના માટેના સમજો કરો તો અમે તમારા સાથે જ છે। તકતી ઉપર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાથી તેઓ નારાજ થયા અને સાથે જ આ બંને નેતાઓના શાબ્દિક પ્રહારો છે તે માસી ફોઈબા સુધી પહોંચ્યા। ભરૂચ લોકસભા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી દ્વારા ચેતર વસાવાના નામની જાહેરાત કરતાની સાથે ગુજરાતભરનું રાજકારણ ગરમાયું છે। આ જાહેરાતથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચેતર વસાવા આવે કે ગમે તે, અમે 6 ટર્મથી જીતતા આવ્યા છીએ અને જીતીશું। અહીં આપ પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી। આપવાળા વિચારે છે ગુજરાતમાં જીતીશું, પણ એવું નહીં થાય। ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે, અમને કોઈ ફરક નથી પડવાનો, કારણ કે ભરૂચ 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા અમારી પાસે છે। આપવાળાની વિચારધારા કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી। ગુજરાતમાં ક્યારેય પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારેય પણ ફાવ્યા નથી। પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે, કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ હુનર જો ભોયકું હોય, આ આપના નેતા હોય અને ચૈતર વસાવા એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે। તો ચૈતર વસાવાના નામની જાહેરાતને કોંગ્રેસે પણ અયોગ્ય ગણાવી છે અને કહેવું છે કે વોટ બેંકનું વિભાજન કરી ભાજપને ફાયદો પહોંચાડવાનું છૂપું આયોજન। સંયોજક અરવિંદ કેજરીવાલજી નેત્રંગ ખાતે જે સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે, ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે। ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે એ ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલ ઉપરથી આની જાહેરાત કરે એ જ ખરી જાહેરાત ગણાય। આ પ્રમાણે આદિવાસી મત બેંકનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂપું આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે। ઘણા કોંગ્રેસના કાર્યકરોએ, આદિવાસી આગેવાનોએ મારો ટેલિફોનિક સંપર્ક કરીને પણ આ બાબતનું
જાણકારી મેળવવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે અને એમનું પણ સૂચન હતું કે આ બાબતે કાર્યક્રમમાં અસમંજસ છે. રાજ્ય સરકારે 30% ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો તો કર્યો, પરંતુ હજુ કેટલાક બોર્ડ નિગમોએ આ નિર્ણય ન કરતા કર્મચારીઓમાં અસંતોષ વ્યાપ્યો. રાજ્ય સરકારે સરકારના ફિક્સ પેના કર્મચારીઓમાં 30% પગારનો વધારો કર્યો છે, પરંતુ બોર્ડ નિગમના કેટલાક કર્મચારીઓને હજુ આ પગાર વધારો ન મળતા તેમને અસંતોષની લાગણી વ્યક્ત કરી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડના જે કર્મચારીઓ છે ફિક્સ પેના, એ કર્મચારીઓએ ગાંધીનગરમાં પોતાની ઓફિસ ઉપરાંત સચિવાલય ખાતે તેઓ પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે કે ઝડપથી 3 મહિના વીત્યા હોવા છતાં આ અંગેનો નિર્ણય ન થતાં તેમણે સચિવને રજૂઆત કરી હતી કે ઝડપથી 30% પગાર વધારા અંગેનો નિર્ણય કરવામાં આવે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ અંગેનો ઠરાવ કરી નાણાં વિભાગને મોકલવાનો હોય છે, જો કે તે અંગેની કાર્યવાહી ન થતાં કર્મચારીઓ હજુ અધીરા બન્યા છે. સુરતમાં જાહેર રસ્તા પરથી લારી પાથરણાવાળાને હટાવવામાં આવ્યા છે, જેને લઈને રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સુરતમાં 0 રૂટ દબાણ અંતર્ગત જાહેર રસ્તા પરથી લારી પાથરણાવાળાને હટાવવામાં આવ્યા છે, ત્યારે ધંધા રોજગાર છીનવાતા સ્ટ્રીટ વેન્ડરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ વ્યક્ત કર્યો છે. વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર વિરોધ કર્યો છે. વેપાર કરવા માટે પાલિકા અલગથી જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી અપાઈ છે. મનપા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગ કરાઈ છે. આ મહારેલી ચોક કિલ્લાથી પ્રસ્થાન થઈ એસએમસી કચેરી જવા રવાના થઈ હતી. એસએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. વધુ એક જિલ્લો એટલે કે જૂનાગઢમાંથી નકલી ટોલ નાકું ઝડપાયું છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ હવે દોડતી થઈ છે. ગુજરાતમાં હવે એવી સ્થિતિ છે કે અસલી શું અને નકલી શું એ સમજાતું નથી, પરંતુ અસલી અને નકલીના ભેદ વચ્ચે ગુજરાતની જનતા પીસાઈ રહી છે. તાજેતરમાં જ મોરબીમાં આખું ટોલ નાકું નકલી પકડાયું હતું, જેના પરથી કરોડો રૂપિયાનો ટોલ વસૂલાયા હોવાનો પણ ખુલાસો થયો હતો. ત્યારે હવે જૂનાગઢમાં વાહનો ડાયવર્ટ કરીને પૈસા ઉઘરાવતા હોવાનો આક્ષેપ થયો છે. જે અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો, જેને લઈને જૂનાગઢના વંટલીમાં નકલી ટોલનાકા મુદ્દે તપાસ આદરવામાં આવી છે. મામલતદાર અધિકારીઓ ગાદોઈ ગામે પહોંચ્યા હતા. પોલીસને સાથે રાખીને તપાસ કરી છે. હાલમાં ગામમાંથી પસાર થતો રસ્તો બંધ કરવાની કામગીરી શરૂ કરી છે, સાથે જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પીએમ મોદી અને ભારતના લોકો સાથે વાંધાજનક ટિપ્પણી કરવા મુદ્દે માલદીવને ભારે પડ્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા માલદીવના રાજદ્વારીને નોટિસ ઇસ્યુ કરીને ભારત બોલાવવામાં આવ્યા હતા. પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી અંગેના વિવાદ બાદ માલદીવની મુશ્કેલી વધી ગઈ છે. માલદીવના સાંસદોએ પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસની ટીકા કરી અને કહ્યું હતું કે નવી દિલ્હી દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશને હવે માલદીવના વૈકલ્પિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે તેમની ટિપ્પણી બાદ ભારતના લોકો વિફર્યા હતા અને તેમને ધડાધડ માલદીવના પેકેજ રદ કરવાનું અભિયાન ચલાવી દીધું હતું. ભારતીયોના આકરા વલણથી સરકાર ઘૂંટણીએ પડી છે, તો બીજી તરફ સરકારે સ્વીકારી પણ લીધું છે કે લોકતાંત્રિકતા અને અભિવ્યક્તિ બંને સ્વતંત્રતા હોવા જોઈએ, જેનાથી કોઈને પણ પ્રકારની નકારાત્મક કે ઘૃણા ન ફેલાવવી જોઈએ. સલમાન ખાનને મારી નાખવાની ધમકી વચ્ચે તેના ફાર્મ હાઉસ ઉપર એવી ઘટના બની કે જેને લઈને તેના ફેન્સ પણ ચિંતામાં મુકાયા છે. એ વાત જાણીતી જ છે કે ગયા વર્ષે અભિનેતાને બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ તેની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ બધા વચ્ચે બે અજાણ્યા વ્યક્તિ સલમાન ખાનના ફાર્મ હાઉસમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. હાલ બંનેને પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. તો પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે બંને વ્યક્તિઓ પોતાને સલમાન ખાનના ચાહક ગણાવતા હતા. તેમની પાસેથી નકલી આધાર કાર્ડ પણ મળી આવ્યા છે. આ કારણે બંને વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવવામાં આવી છે અને પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સમયે સલમાન ખાન તેના ફાર્મ હાઉસ ઉપર હાજર નહોતો. આપને જણાવી દઈએ કે હાલ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના ઉપર સલમાન ખાન છે, જેના કારણે તેને Y+ ગ્રેડની સિક્યુરિટી આપવામાં આવી છે. હવે આજ બાકી હતું એવું કહેવાની તમને ઈચ્છા થશે, કારણ કે ગુજરાતમાં હવે નકલી દવા, નકલી નોટો, નકલી નાકા, નકલી પોલીસ અને હવે નકલી જજ પણ સામે આવ્યા છે. રાજ્યમાંથી તાજેતરમાં બોગસ આઈપીએસ અધિકારી, બોગસ ટોલ નાકું અને નકલી સરકારી કચેરી ઝડપાઈ છે. ત્યારે હવે નકલી જજનો કિસ્સો પણ ખુલ્યો છે, જેમાં એક યુવક સામે લેબર કોર્ટમાંથી બિનજામીન લાયક વોરંટ નીકળ્યું હતું. યુવક વોરંટ લઈ કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે આવા કોઈ જજ ન હોવાનું તથા વોરંટ પણ બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જૂના એડવોકેટે પૈસા પડાવવા જજના નામથી વોરંટ મોકલ્યું અને બિનજામીન પાત્ર વોરંટમાં H.H. ચૌહાણના નામના સહી સિક્કા કર્યા હતા. તો વોરંટના આધારે કમલેશ પટેલ જામીન લઈ પહોંચ્યા હતા લેબર કોર્ટ, જ્યાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.
જાણવા મળ્યું છે કે આ આખું કારસ્તાન વકીલ વિશાલ અને ધવલ બારોટ નામના વ્યક્તિઓએ રચ્યું હતું. આ મામલે યુવકે પોલીસ અને સત્તાધીશોને અરજી કરી છે. સુરત શહેરમાં વિકાસલક્ષી યોજનાઓ આકાર લઈ રહી છે. સુરત રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાનું મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે. સુરત શહેરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબને રેલવે વિભાગની મંજૂરી મળી ગઈ હોવાનું કેન્દ્ર રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેથી એલિવેટેડ રોડ બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે. પ્રોજેક્ટમાં રેલવે મંત્રાલય દ્વારા 63% રકમ ચૂકવવામાં આવશે. પ્રોજેક્ટ અંતર્ગત રેલવે સ્ટેશનમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટ સાથે યાત્રીઓ માટે કોન્કોર્સ અને વીઆઈપી લાઉન્જ તૈયાર કરાશે. ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત એક બસ સ્ટેશનનું નિર્માણ પણ કરવામાં આવશે. રેલવે બસ સેવાને એક સાથે જોડવામાં આવશે. પ્રોજેક્ટમાં 18 મીટર ઊંચાઈ પર રૂફ પ્લાઝા બનાવવામાં આવશે. આ સાથે અલગ અલગ કોમર્શિયલ પ્લાઝા પણ બનાવવામાં આવશે. સુરત રેલવે સ્ટેશન ખાતે જે ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે ત્યાં ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવશે અને સાથે જ મેટ્રો, બસ અને રેલવે સ્ટેશનને એક સાથે જોડી દેવામાં પણ આવશે. અમદાવાદમાં વિકાસની સ્પીડ ડબલ થઈ છે. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવાયો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના રોડને પીપીપી મોડલ આધારિત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં સૌપ્રથમ પીપીપી ધોરણે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ સુધીના બ્રિજને આઇકોનિક રોડ બનાવવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ શહેરને જોડતો આ મુખ્ય માર્ગ છે. આ રોડ પર વીવીઆઈપી અવરજવર વધારે હોવાથી ડેવલપ કરવામાં આવી રહ્યો છે. આ રોડના ડેવલપમેન્ટ માટે રસ્તાની આસપાસની ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દૂર કરવામાં આવ્યા છે, જે હેઠળ 86 કોમર્શિયલ સ્ટ્રક્ચર, 112 રેસિડેન્શિયલ, 13 માળ સુધીના અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર છે તેને દૂર કરાયા છે, જેમાં 13 મંદિરોને પણ દૂર કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે આઇકોનિક રોડ એટલા માટે કહેવાય છે કે આ રોડને પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવ્યો છે. આનો 15 વર્ષનો કોન્ટ્રાક્ટ પણ અપાયો છે. વડાપ્રધાન મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે, તો 10મીએ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદી રાત્રે 10:15 અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી તેઓ સીધા જ રાજભવન જવાના છે. આવતીકાલે સવારે 9:20 મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં તેઓ સુરક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવાના છે. મોઝમ્બિકાના પીએમ સાથે 1-to-1 બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ 1:15 વાગ્યા સુધી મહાત્મા મંદિરે જ રોકાશે અને 3 વાગ્યે ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત કરાવશે. 1 કલાક જેટલો સમય ટ્રેડ શોમાં વિતાવશે. કાલે ગાંધીનગરની હોટલ લીલામાં યુએને પ્રેસિડેન્ટ સાથે વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠક યોજાશે. તો આવનાર 3 દિવસમાં વડાપ્રધાન 5 દેશના રાષ્ટ્રપ્રમુખોને મળવાના છે. વડાપ્રધાન મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે, તો 10મીએ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદી રાત્રે 10:15 અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી તેઓ સીધા જ રાજભવન જવાના છે. આવતીકાલે સવારે 9:20 મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં તેઓ સુરક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવાના છે. મોઝમ્બિકાના પીએમ સાથે 1-to-1 બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ 1:15 વાગ્યા સુધી મહાત્મા મંદિરે જ રોકાશે અને 3 વાગ્યે ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત કરાવશે. 1 કલાક જેટલો સમય ટ્રેડ શોમાં વિતાવશે. કાલે ગાંધીનગરની હોટલ લીલામાં યુએને પ્રેસિડેન્ટ સાથે વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠક યોજાશે. તો આવનાર 3 દિવસમાં વડાપ્રધાન 5 દેશના રાષ્ટ્રપ્રમુખોને મળવાના છે. વાઇબ્રન્ટ ગુજરાતનું મેનુ નક્કી કરવામાં આવ્યું છે. વિદેશી મહેમાનો કદી ન ભૂલે તેવા સ્વાદનું ભોજન પીરસવામાં આવશે. 3 દિવસની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિદેશમાંથી અનેક મહેમાનો આવશે. 136 દેશમાંથી ડેલિગેટ્સ આવવાના છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતનું મેનુ સામે આવી ગયું છે. એક વાત તો પાકી છે કે વિદેશી મહેમાનોને નોનવેજ નહીં અપાય, પરંતુ તેમને ગુજરાતની જ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવશે. આ માટે વાઇબ્રન્ટ ભારત થાળી નામ આપવામાં આવ્યું છે. તો મહેમાનોનું સ્વાગત વેલકમ ડ્રિંકથી કરવામાં આવશે. ગુજરાતી નાસ્તો, ગાંઠિયા, જલેબી, ફાફડા અને ખાખરા પીરસવામાં આવશે. મહેમાનોને મીઠેલ ભોજન પણ પીરસવામાં આવશે અને મીઠાઈમાં ચીકુ અને પિસ્તાનો હલવો આપવામાં આવશે. 3 દિવસ ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર ભોજન પીરસવામાં આવશે, તો સાથે મેલેટસ વાનગીઓ પણ પીરસવામાં આવશે. સમગ્ર દેશ આગામી 22 જાન્યુઆરીની રાહ જોઈને બેઠો છે. તે વચ્ચે વડોદરામાં ભક્તો દ્વારા એક વિશાળ દીવો તૈયાર કરવામાં આવ્યો છે.
વડોદરાના રામ ભક્તો ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કંઈક અલગ રીતે ઉભરાવવા માંગે છે. વડોદરાના રામ ભક્ત દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બાદ અન્ય એક રામ ભક્તે પંચધાતુમાંથી 1100 કિલો વજનનો દીવો તૈયાર કર્યો છે, જેની 9.25 ફૂટ ઊંચાઈ છે અને 8 ફૂટ પહોળાઈ છે અને તેમાં 851 કિલો ઘી સમાવવાની ક્ષમતા છે. આજે ભવ્ય કાર્યક્રમ થકી આ દીવો અયોધ્યા મોકલવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મધ્યસ્થ જેલના કેદીઓએ 1800 જેટલા પોસ્ટકાર્ડ લખ્યા છે. તો આ અંગે સેન્ટ્રલ જેલના વેલફેર ઓફિસરે જણાવ્યું હતું કે કેદીઓ દ્વારા રામને ધનુષ અર્પણ કરવાનું વિચારવામાં આવ્યું હતું, પરંતુ તે શક્ય ન હોવાથી પોસ્ટકાર્ડનું માધ્યમ પસંદ કર્યું છે. અમદાવાદનો ફ્લાવર શો હિટ રહ્યો છે. જી હા, ફ્લાવર શોના કારણે એએમસીને અધધહ આવક થઈ છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024નું આયોજન કરવામાં આવ્યું છે અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. ફ્લાવર શોના 9 દિવસમાં જ 5 લાખ જેટલા લોકોએ ટિકિટ લઈને મુલાકાત કરી છે. છેલ્લા 5 દિવસમાં અંદાજે 3 લાખથી વધુ મુલાકાતીઓ અદ્ભુત ફ્લાવર શોને નિહાળી ચૂક્યા છે. ગયા સપ્તાહે રવિવારના રોજ 85,000 જેટલા મુલાકાતીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેનાથી એક જ દિવસની આવક અંદાજે 65 લાખ રૂપિયા જેટલી થઈ હતી અને શરૂઆતથી અત્યાર સુધી 3 કરોડની આવક થવા પામી છે. આપને જણાવી દઈએ કે દિવસ દરમિયાન ફ્લાવર શોનો નજારો તો દર્શનીય છે જ, પરંતુ રાત્રિ દરમિયાન પણ ઝળહળતી રોશનીથી જાણે એવું લાગે છે કે રાત્રિ દરમિયાન પણ ફૂલો ખીલી ઉઠ્યા છે.